ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેમાં અનેક નિર્દોષ લોકો અકાળે કાળનો કોળિયો બની રહ્યા છે। આવી જ એક હૃદયદ્રાવક અને જીવલેણ અકસ્માતની ઘટના નેત્રંગના ડેડિયાપાડા રોડ પર આવેલ હેલીપેડ નજીક પ્રકાશમાં આવી છે, જ્યાં બે મોટરસાયકલો સામસામે પ્રચંડ વેગે અથડાતા બંને ચાલકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નેત્રંગ તાલુકાના ધાણીખુડ ગામે રહેતો સતીશ રમણભાઈ વસાવા ઝઘડિયા જીઆઈડીસીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો। ગત 10મી જુલાઈના રોજ સવારે સતીશ તેના જ ગામના અન્ય એક યુવક અવધીશભાઈ શંકરભાઈ વસાવા સાથે રોજની જેમ મોટરસાયકલ લઈને નોકરી પર ગયો હતો। સાંજના સમયે પોતાની ફરજ પૂરી કરીને બંને યુવકો મોટરસાયકલ પર સવાર થઈ ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે આશરે 6:30 વાગ્યાના અરસામાં ડેડિયાપાડા રોડ પર હેલીપેડ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવતી અન્ય એક મોટરસાયકલ સાથે તેમની બાઇક ધડાકાભેર અથડાઈ હતી। આ ગમખ્વાર અકસ્માતમાં બંને મોટરસાયકલોના ફૂરચા ઉડી ગયા હતા અને તેના પર સવાર 3 યુવકો રસ્તા પર પટકાયા હતા। આ અકસ્માત એટલો ભયાનક હતો કે સામેની મોટરસાયકલ ચાલક અંકિત દિનેશભાઈ વસાવા રહેવાસી કંબોડિયા તાલુકા નેત્રંગને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બીજી બાઇક પર સવાર સતીશ વસાવા અને તેની પાછળ બેઠેલા અવધીશભાઈ વસાવાને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નેત્રંગની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે ત્યાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલ સતીશ વસાવાએ પણ ટૂંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો, જેથી અકસ્માતનો કુલ મૃત્યુઆંક 2 પર પહોંચ્યો છે। અન્ય એક ઇજાગ્રસ્ત યુવક અવધીશ વસાવાને નેત્રંગ સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની ગંભીર હાલતને જોતા વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે। આ સમગ્ર કરુણ ઘટના અંગે મૃતક સતીશ વસાવાના પિતા રમણભાઈ મોરાભાઈ વસાવાએ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને અકસ્માતના કારણો અંગે કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે। એક સાથે બે આશાસ્પદ યુવકોના મોતને પગલે પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની કાલીમાં છવાઈ ગઈ છે।